મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ બાલાસિનોર લુણાવાડામાં રાત્રે ખાબક્યો ધોધમાર વરસાદ બાલાસિનોરમાં 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ લુણાવાડા શહેરમાં 1.25 ઇંચ વરસાદ લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતો પણ ખુશખુશાલ તો બાલાસિનોર લુણાવાડામાં મોડી રાત્રે વરસાદ 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાયા આ સાથે જ જે શેરીઓ હતી ત્યાં નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદને પગલે ખેડૂતો પણ ખુશખુશાલ વાત સાબરકાંઠાની તો સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારથી જ વરસાદી માહોલ પ્રાંતિજમાં 2 કલાકમાં વરસ્યો 1.25 ઇંચ વરસાદ અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી પ્રાંતિજમાં 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એક વખત પધરામણી કરી છે ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી જોવા મળી અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ સમગ્ર અરવલ્લી પંથકમાં જે મેઘાવી માહોલ હતો તે જોવા મળ્યો હતો કાળા ડિબાંગ વાદળો હતા ત્યારે મેઘરાજાએ ફરી એક વખત અરવલ્લીમાં દળબડાટી બોલાવી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા ડેમની સપાટીમાં ઘટાડો હાલ નર્મદા ડેમની જળ સપાટી 132.57 મીટર પર 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 1 મીટરનો ઘટાડો થયો છે નર્મદા ડેમમાં 1,72,302 ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમમાંથી છોડાઈ રહ્યું છે 3,95,000 ક્યુસેક પાણી તો 24 કલાકમાં ડેમની જે સપાટી છે તેમાં 1 મીટરનો ઘટાડો થયો છે થોડી રાહતના સમાચાર કે ડેમની સપાટીમાં ઘટાડો થતા હવે લોકોએ થોડી રાહત અનુભવી છે આસપાસના જે ગામ છે ત્યાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે નદીની જળ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટે પહોંચી નર્મદા નદી વોર્નિંગ લેવલથી માત્ર 2 ફૂટ દૂર નર્મદા નદી કાંઠે ગોઠવાયો પોલીસનો બંદોબસ્ત લોકોને નદી કાંઠે ન જવા પણ સૂચના આપવામાં આવી છે તો નર્મદા નદી વોર્નિંગ લેવલથી માત્ર હવે 2 ફૂટ દૂર છે જે પોલીસનો બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથે જ લોકોને ત્યાં પટ વિસ્તારમાં ન જવા પણ સૂચના અપાઈ છે